પ્રતિક્રિયા સામે આવી છે એસઓપી મુદ્દે। એસઓપી રાજ્ય સરકારનું મજબૂત પગલું ગણાવાયું છે। પીએમજેએવાય યોજનામાં થતી ગેરરીતિ અટકશે આ દાવો તેમણે કર્યો હતો। દર્દીના પરિજનને વિડીયો રેકોર્ડિંગ આપવું પડશે। ઓર્થોપેડિક હોસ્પિટલ અકસ્માતના કેસ લેવા પણ પડશે। એસઓપીના કારણે છેતરપિંડી થવાની શક્યતા ઓછી થઈ જશે। આ માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે એ ગેરરીતિઓને ડામવા માટે કરવામાં આવેલી છે। કારણ કે કોઈ જાતના ડોક્યુમેન્ટરી એવિડન્સ ના હોય, પેશન્ટના સગાને ઇન્ફોર્મ કરવામાં ના આવ્યો હોય અને એ રીતે પ્રોસિજર થતી હોય તો એ ખોટું કહેવાય। એટલે સરકાર દ્વારા ફૂલ ટાઈમ ડૉક્ટરો જે હોસ્પિટલોમાં હશે, ધારો કે કાર્ડિયાક ફિઝિશિયન છે, કાર્ડિયાક સર્જન છે, એનેસ્થેટિસ્ટ હશે, એવી જ હોસ્પિટલોને માન્યતા મળશે અને એમાં એ લોકોએ વિડીયો રેકોર્ડિંગ કરી અને એને અપલોડ કરવાનું પણ રહેશે અને પેશન્ટના સગાને પણ આપવાનું રહેશે, જેથી એક માર્ગદર્શિકા તમારી એવી બની જાય કે જેમાં લૂપહોલ્સ જાતના કોઈ જાતની છેતરપિંડી ના થઈ શકે અને દર્દીઓને ખોટી હેરાનગતિ ના થાય, પ્લસ સરકારના આર્થિક ભારણ ના થાય। અને વાત કરીશું આજના ત્રીજા મુદ્દાની। હિન્દુ